જીતના અલગ અલગ પરિણામો ચોક્કસ ચર્ચામાં છે ત્યારે વાત કરીશું ખેડા જિલ્લાની અલગ અલગ બેઠકો વિશે। નગરપાલિકા પંચાયતના પરિણામો જાહેર થયા છે, જેમાં ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લામાં પણ ભાજપનો દબદબો ચોક્કસ જોવા મળી રહ્યો છે। ખેડા જિલ્લામાં મહુધા પાલિકાની વાત કરીએ કેમ કે વર્ષો પછી અહીંયા ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત મહુધાની 24 પૈકીની ભાજપને 14 બેઠકો જ્યારે કે 10 બેઠકો અપક્ષના ફાળે ગઈ છે, એટલે મહુધામાં સ્પષ્ટપણે ભાજપને બહુમતી મળી ગઈ છે। મહુધામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું પણ નથી। આ એક મોટો ઝટકો કોંગ્રેસને મહુધા તરફથી હોઈ શકે છે। ચકલાસીની વાત, જ્યાં પણ ભાજપે આ ચકલાસી પાલિકા કબજે કરી છે, ચકલાસીમાં પણ વિપક્ષનો ખાસો રકાસ થતો જોવા મળી રહ્યો છે। મહેમદાવાદ, ખેડા અને ડાકોરમાં પણ અપક્ષોનો દબદબો આ વખતે ચોક્કસ જોવા મળી રહ્યો છે। ગત ચૂંટણીમાં ખેડા અને ડાકોરમાં થયું હતું અપક્ષનું શાસન રહ્યું હતું, પરંતુ આ વખતે લગભગ તમામ પાલિકામાં ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે। મહેમદાબાદમાં વિવાદ સામે આવ્યો। લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી હતી, જીતની ઉજવણી હતી। કથિત રીતે ભાજપના કાર્યકર્તાએ હાથમાં લોરેન્સ બિશ્નોઈનું પોસ્ટર લાગ્યું હતું અને આથી જ એક નવો વિવાદ ઊભો થયો છે। તો ખેડા જિલ્લામાં ચોક્કસ પ્રમાણે આ વિવાદની સાથે ભાજપ અલગ અલગ નગરપાલિકામાં શાસન કરતી જોવા મળશે। તો ભાજપની અવિરત વિજય કૂચ આખા રાજ્યમાં આજે પણ યથાવત જોવા મળી રહી છે। લોરેન્સ બિશ્નોઈનો જે વિવાદ છે તે ચોક્કસ ચર્ચામાં આવી રહ્યો છે, કેમ કે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર્સ જીતની ઉજવણી દરમિયાન જોવા મળવા આ એક ચોક્કસ ગંભીર મુદ્દો હોઈ શકે છે। તો ખેડામાં ઓલ ઓવર કેવા રહ્યા પરિણામો, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, અલગ અલગ પરિણામોની વાત કરો અને સાથે વિવાદ જે અલગ અલગ સામે આવ્યા છે તેની પણ વાત કરો। ચિરાગ, સૌથી પહેલા 5 નગરપાલિકાની ચૂંટણી હતી, 2 તાલુકા પંચાયતની ચૂંટણી હતી। સૌથી મહત્વની બાબત એ છે કે તાલુકા પંચાયત કઠલાલ અને તાલુકા પંચાયત કપડવંજની અંદર ભાજપનો ભવ્ય વિજય થયો છે। નગરપાલિકાની વાત કરવામાં આવે તો ક્યાંક અપક્ષોનો દબદબો 3 નગરપાલિકામાં જોવા મળ્યો છે, જેમાં મહેમદાવાદ હોય, ખેડા હોય કે ડાકોર હોય। સ્થાનિક લોકોની સખત નારાજગી ભાજપ પ્રત્યે હતી, કારણ કે ભાજપ સત્તામાં હોવા છતાં પણ કોઈ યોગ્ય વિકાસના કામો નથી કરી શક્યા। સેમ સ્થિતિ એ પ્રકારની છે ખેડાની અંદર અને ડાકોરમાં, જ્યાં ગંદકીના ઢગલા હોય કે પાણીની સમસ્યા હોય, પૂરની સમસ્યા હોય, મતદારોમાં ભારે નારાજગી હતી અને તેના જ કારણે અપક્ષોનો આજે દબદબો જોવા મળ્યો છે। ખેડા અને ડાકોરમાં જે 28 બેઠકો હતી તેમાંથી 14ની ઉપર ભાજપ અને 14 પર અપક્ષ, બંને જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે। ભાજપ અત્યારે દાવો કરી રહ્યું છે કે અપક્ષને લઈને અમે સરકાર તો બનાવીશું, સત્તા સ્થાને બિરાજીશું, પરંતુ મતદારોની નારાજગી હતી તે સ્પષ્ટ થઈ ગઈ છે। વિવાદોની વાત કરવામાં આવે તો સૌથી પહેલો વિવાદ થયો સવારે ચકલાસીની અંદર જે વિજય ઉમેદવાર હતા, સરઘસ નીકળ્યું અને 50 રૂપિયાના નોટોનો ચલણી બંડલ હતા તે ઉછાળવામાં આવતા વિવાદ થયો। ત્યાર પછી વિવાદ થયો ખેડા જિલ્લાની મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના જે વિજેતા ઉમેદવાર હતા તેમનું વિજય સરઘસ નીકળ્યું અને વિજય સરઘસ નીકળતાની સાથે જ 2 યુવકો દ્વારા લોરેન્સ બિશ્નોઈ કે જે ક્રિમિનલ છે તેના પોસ્ટર ફરકાવવામાં આવતા સ્થાનિક પોલીસ અધિકારી ત્વરિત ઘટના સ્થળે પહોંચી બંને યુવકોને ડિટેન કરી અને પોલીસ મથકે લઈ ગઈ છે। પોસ્ટરો ક્યાં છપાવ્યા હતા, કોના દ્વારા તેમને પ્રેરવામાં આવ્યા, કઈ રીતે પોસ્ટર તેઓ ફરકાવતા હતા, કોઈની આગેવાનીમાં તેઓ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું કે કેમ, તેની તપાસ હાથ ધરવામાં આવશે। ખેડા એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે। ઇન્ચાર્જ ડીવાયએસપી અત્યારે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે। બંને યુવકો અત્યારે મહેમદાવાદ પોલીસ મથકે ડિટેન કરીને બેસાડવામાં આવે છે અને તેમની વધારે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। કહી શકાય કે ખેડા જિલ્લાની અંદર એકંદરે ભાજપનો ભગવો લહેરાયો છે, કોંગ્રેસનો રકાસ થયો છે, પરંતુ સૌથી મહત્વની બાબત કે જે સત્તા સ્થાને બિરાજમાન ભાજપ છે તેમને કાંટે કી ટક્કર આપવા માટે 3 નગરપાલિકાની અંદર હવે અપક્ષો પણ મેદાનમાં આવી ગયા છે। અપક્ષો ખૂબ પ્રબળ શક્તિશાળી માનવામાં આવી રહ્યા છે ખેડા જિલ્લામાં, કારણ કે પોતાના વિસ્તારોની અંદર જે કામો નથી થયા તો તેનો યોગ્ય રીતે તેઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। તેથી ભાજપ આગામી દિવસોમાં કયા પ્રકારના વિકાસ કામો કરશે આ 3 નગરપાલિકાઓમાં તે પણ જોવાનું રહેશે। ચિરાગ, ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ।